સંપ્રદાયને પસંદ કરવા માટેનો આપણા માટે જે પેરામીટર છે તે આપણે જોયું. તત્વ વિચાર, પછી સિદ્ધાંત વિચાર, પછી સિદ્ધાંતોને વ્યવહાર પક્ષમાં મૂકવાનો વિચાર, અને ત્યાર પછી એ વ્યવહાર નિભાવવાથી મળતો ફલ. અને સંપ્રદાયને સ્વીકૃત કરવા માટે દરેક સંપ્રદાયની અંદર દીક્ષા પ્રણાલી હોય છે. એમ આપણા સંપ્રદાયની અંદર પણ દીક્ષા પ્રણાલી છે. એની અંદર સૌપ્રથમ શરણ દીક્ષા અને ત્યાર પછી બ્રહ્મસમન દીક્ષા, એ બે દીક્ષાઓનો આપણો સંપ્રદાયની પ્રવેશ પ્રણાલિકા છે. હવે એ દીક્ષા માટેનો વિચાર કે દીક્ષાની આખી પ્રણાલિકા છે એના મૂળભૂત 6 અંગો છે, તેનો વિચાર પણ આપણે કર્યો. સૌપ્રથમ દીક્ષાદાતા ગુરુ કેવો હોવો જોઈએ, એમાં શું લાયકાત હોવી જોઈએ. આંખ વીંચીને ગુરુ ધારણ કરી શકાતા નથી. આ સાવ સાચી વાત છે કે ગુરુનું પરીક્ષણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પહેલા કરવામાં આવે છે. ત્યારબાદ બીજા પક્ષ ઉપર આપણે દીક્ષાદાતાની પરીક્ષા ગુરુ દ્વારા થાય કે તમે નામ દીક્ષા કે બ્રહ્મસમન દીક્ષા ગ્રહણ કરવા માંગો છો તો તમારું પરીક્ષણ કરવું જરૂરી છે કે સંપ્રદાયમાં જોડાવા પાછળનો તમારો હેતુ શું છે, પ્રયોજન શું છે. તો એ પ્રમાણે એ આપણા દીક્ષાદાતા પછી પ્રતિગ્રહિતા એટલે દીક્ષા લેનારની પણ પરીક્ષા થવી જરૂરી છે. ત્યાર પછી દીક્ષામાં આપવામાં આવતા મંત્રનો વિચાર કરવો જોઈએ કે એ મંત્ર શું છે, એ મંત્ર આપણને કઈ દિશા બતાડે છે, આપણો સંપ્રદાયની અંદર પ્રવેશ પછી આપણું કર્તવ્ય શું છે, એના પ્રત્યે આપણને જાગૃત રાખે એટલે મંત્રનો પણ વિચાર કરવો જોઈએ. ત્યાર પછી આ દીક્ષા આપવા માટે સ્થાન પણ યોગ્ય હોવું જોઈએ, જ્યાં ત્યાં આ દીક્ષા આપી શકાતી નથી. દીક્ષાનો સમય એ બહુ જરૂરી પક્ષ છે કે દીક્ષાનો સમય આપણે જે બાળપણથી અપાવીએ છીએ એ સદંતર આપણી એક બ્રહ્મણા છે. બાળકોને સંપ્રદાય સમજાવ્યા વિના સંપ્રદાયની અંદર પ્રવેશ લેવડાવો એ આપણી ભૂલ છે, ખામી છે.
પહેલા આપણે સંપ્રદાયને સમજીએ, પછી બાળકોને સમજાવીએ, પછી એની ઈચ્છા જોઈએ. ઈચ્છા હોય તો જ સંપ્રદાયની અંદર એને પ્રવેશ અપાવીએ. અને આ દીક્ષા જે આપણે લઈએ છીએ અને દીક્ષા જે આપનાર છે એ બંનેની ભાવના કૃષ્ણ પ્રાપ્તિની હોવી જોઈએ. આ 6 અંગોનો વિચાર આપણે કર્યો. ત્યાર પછી આપણે આજે વિચાર કરવાનો છે કે પ્રશ્ન એવો થાય કે સંપ્રદાયની અંદર દીક્ષા પ્રણાલી શા માટે રાખવામાં આવી? સંપ્રદાયની અંદર પ્રવેશ આપવા માટે દીક્ષા શા માટે આપવામાં આવે છે? તો એની પાછળના 4 કારણો છે કે શા માટે સંપ્રદાયની અંદર દીક્ષા આપણે લેવી જોઈએ અને દીક્ષાનો પ્રકાર શા માટે રાખવામાં આવ્યો હશે. તો એ 4 કારણો આ રીતના છે કે સંકલ્પ, પછી બીજું કારણ છે માન્યતા, અને ત્રીજું યોગ્યતા, અને ચોથું પવિત્રતા. સંકલ્પ તો આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે જીવનની અંદર કંઈ પણ કાર્ય આપણે પાર પાડવું હોય તો પહેલા સંકલ્પ કરવાની આવશ્યકતા ખરી છે. અને એ પણ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. લેવા ખાતર સંકલ્પ લઈ લીધો એવું નહીં, પણ સંકલ્પ તમે નિશ્ચિત કરો, તમારા જીવનનો ગોલ તમે નિશ્ચિત કરો અને એને અચીવ કરવા માટે, એને પ્રાપ્ત કરવા માટે તમે કટિબદ્ધ બનો. આ કટિબદ્ધતા છે એ સંકલ્પ છે. અને એ સંકલ્પ આપણે લઈએ એટલે એક વસ્તુ નિશ્ચિત છે કે આપણા ધ્યેય પ્રત્યે આપણે હંમેશા જાગૃત રહેવું જોઈએ. હવે અહીંયા જ્યારથી સંપ્રદાયની અંદર પ્રવેશ આપણે લઈએ છીએ, નામ મંત્રની દીક્ષા લઈએ છીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ નામ મંત્રની દીક્ષા લેતા આપણું કર્તવ્ય હવે શું છે એનો તુરંત વિચાર કરવો જોઈએ. અને એ કર્તવ્ય પથ ઉપર ચાલવા માટે આપણે કમર કસી લેવી જોઈએ. તો એ સંકલ્પ કર્યો કહેવાય. પણ દીક્ષા લેવા ખાતર લઈ લીધી, પછી આપણું કોઈ ધ્યેય છે જ નહીં, તો પછી એ દીક્ષા પણ નિરર્થક નીવડે છે. દીક્ષા શેના માટે? કે આપણને એક નકશાની ગરજ સારે છે કે આપણે જ્યાં આપણા લક્ષ્ય સુધી પહોંચવું છે તો ત્યાં કયો રસ્તો સરળ છે અને કયો રસ્તો એકદમ સુગમતાથી ચાલી શકાય, એવો નકશો આપણને આ દીક્ષા મંત્ર આપણને બતાડે છે. એટલે આપણો જો ઉત્સાહ હોય, જિજ્ઞાસા હોય, તો અવશ્ય દીક્ષા મંત્ર પામીને એને સમજીને એ પ્રત્યે આપણે વફાદાર રહેવું જોઈએ. તો સૌપ્રથમ આપણે જોયું હતું કે દીક્ષા લેનારની અંદર જિજ્ઞાસુતા હોવી જોઈએ. જિજ્ઞાસુતા તો તમારા પ્રશ્ન જે કાંઈ હોય તો એના ઉપરથી ખ્યાલ આવે કે તમને જિજ્ઞાસા શેની છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે, એક તરફ સંસાર છે. હવે તમારા પ્રશ્ન તમે ગુરુના ચરણારવિંદમાં ધરો છો તો એ સંસારના પ્રશ્ન છે કે પછી એ ભગવદ આસક્તિના પ્રશ્ન છે. તમારે ભગવાન જોઈએ છે કે સંસાર જોઈએ છે, એ જિજ્ઞાસુતાથી નક્કી થઈ શકશે. જો તમને સંસાર આસક્તિની ઈચ્છા છે તો આ ભગવત ભક્તિ માર્ગ તરફ વળવું તમારા માટે અત્યારના હિતાવ નથી. એ સ્પષ્ટ આપણી પાસે ઉત્તર હોવો જોઈએ કે દીક્ષાની અત્યારના કોઈ એ ઉતાવળ કરવાની આવશ્યકતા નથી. કારણ કે તમારું સાજી મન છે એ સંસાર આસક્ત છે. તો સંસારના બધા જ કાર્યોથી તમે પરવારો, ત્યાર પછી તમારું જો લક્ષ્ય કૃષ્ણ બને તો કૃષ્ણ પ્રાપ્તિનો આ સંપ્રદાય છે. અને કૃષ્ણ પ્રાપ્તિ તરફ આગળ વધવા માટે તમારી અંદર ઉત્સાહ હોવો જોઈએ, જિજ્ઞાસુતા હોવી જોઈએ. બાળકને ગમે તેટલી સારી સ્કૂલ કે કોલેજની અંદર એડમિશન અપાવો, બાળકને ભણવા માટેની જ ધગસ નથી તો ગમે તેટલી સારી યુનિવર્સિટી, ગમે તેટલું સારું ભણતર, બધું નિરર્થક છે. પણ જરૂરી કેના માટે છે? કે જેને ખરેખર ભણવાનો ઉત્સાહ છે, જેને કંઈક લક્ષ્ય છે કે મોટા થઈને મારે આ બનવું છે, તો એ લક્ષ્ય તરફ દ્રષ્ટિ રાખીને
ત્યારે પછી બધી જ ઉત્તમતા એના માટે કામની છે. પણ જ્યાં સુધી આપણી અંદર ઉત્સાહ જ ન હોય કાર્ય કરવાનો, ત્યાં સુધી આપણને આ સંપ્રદાય કે ગમે તેવી સારી ફેસિલિટી પણ કોઈ અર્થ એનો સરતો નથી. એટલે અહીંયા એ જ કે દીક્ષા પ્રણાલી રાખવા પાછળનું કારણ શું કે જો જિજ્ઞાસુ હશે તો તરત સંકલ્પિત થઈ જશે. મહાપ્રભુજીના સમયની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરતા તરત જ અનુસરણ કરવા માટે એ તૈયાર થઈ જતા, એટલી બધી કટિબદ્ધતા હતી. હવે એક પ્રસંગ જુઓ કે પદ્મનાભદાસજીની વાર્તાની અંદર આવે છે કે પદ્મનાભદાસજી હજી મહાપ્રભુજીને મળ્યા પણ નથી અને એ શ્રીમદ ભાગવત વાંચતા, પુરાણો વાંચતા અને પોતાની આજીવિકા ચલાવતા. હવે અન્ય માટે તો ઠીક છે કે વાંચે, પણ આપણો પુષ્ટિ માર્ગીય દેવી જીવ થઈ અને શ્રીમદ ભાગવતને વેચે તો એ યોગ્ય ન કહેવાય. મહાપ્રભુજીએ એમને જોતા જ નિબંધ ગ્રંથની એક કાલિકા આપે પાઠ કરી કે પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્તિઅર્થમ નેવ યુંજિત પ્રાણ કંઠે ગતિરપી. જ્યાં સુધી આપણાથી મહેનત થતી હોય, પછી ભલે પ્રાણ પણ કેમ ન ચાલ્યા જાય એવી પરિસ્થિતિ આવી જાય, છતાં પણ ભાગવતને પોતાની આજીવિકાનું સાધન ક્યારેય બનાવવું જોઈએ નહીં. હવે જુઓ, દેવી જીવ છે, જિજ્ઞાસુતા છે, મહાપ્રભુજીનો મેળાપ પણ નથી. તરત મહાપ્રભુજીની સન્મુખ આવીને પદ્મનાભદાસજીએ હાથમાં જલ લઈને સંકલ્પ કર્યો. જો સંકલ્પ કરો તો પછી તમારે પ્રમાણિક રહેવું પડે. સંકલ્પ એને કર્યો કે આજ પછી હું ક્યારેય પણ આજીવિકા માટે ભાગવતનો ઉપયોગ કરીશ. મહાપ્રભુજી તરત જ એની પરીક્ષા કરી કે તમારી પાસે બીજું કંઈ તો છે નહીં, તમારી માટે તો આ એક જ તમારી આજીવિકાનું સાધન છે. તમે અત્યારના સંકલ્પ તો લઈ લીધો, પણ હવે પછી શું થશે? ત્યારે વર્ણાશ્રમની થોડીક એ ગર્વ આવ્યો, અહંકાર આવ્યો કે બ્રાહ્મણ છું, મારા ઘણા બધા કે યજમાનો છે, યજમાનની ઘરેથી માંગી લાવીને ખાસ. ત્યાર પછી વખત જતા એને એમ થયું કે વૈષ્ણવ નહોતો થયો ત્યારે તો મેં માંગ્યું નહોતું, હવે વૈષ્ણવ થઈને જો હું ક્યાંય માંગવા જાઉં યોગ્ય નહીં. કોઈ રસ્તો ન બચ્યો ત્યારે વૃત્તિ અર્થમ નેવ યુંજિત પ્રાણ કંઠે ગતેરપી. આકાશ વૃત્તિથી લેવા માંડ્યા. આકાશ વૃત્તિ એટલે શું કે પ્રભુની ઈચ્છા હશે તો અનાયાસે યજમાન આવીને ઘરે આપી જશે, એમાં નિર્વાહ કરવો, બાકી કંઈ જ કરવો નહીં. હવે આ સંકલ્પ છે કે જ્યારે મહાપ્રભુજીએ ઠાકોરજી સન્મુખ દીક્ષા અપાવી ત્યારે જ આપણે સંકલ્પ કરી લીધો કે હે શ્રી કૃષ્ણ, મારું સર્વસ્વ છે એનો સ્વામી હવે તું છો. ખરેખર મારું હવે કંઈ શેષ છે જ નહીં. મારો જીવનનો ધર્મ એ છે કે હું તારો દાસ અને તું મારો સ્વામી. આ કમિટમેન્ટ છે. તો આપણે અત્યારના દીક્ષા લઈએ છીએ ત્યારે સૌપ્રથમ સંકલ્પિત થવું પડે. એટલે દીક્ષા રાખવાનું કારણ શું કે તમે સજાગ રહ્યો, તમારા સંકલ્પને તમે ભૂલો નહીં. એટલે પહેલા સંકલ્પ કરવો પડે. એટલે દીક્ષા એ જ સંકલ્પ છે. તમે ઠાકોરજી પાસે નામ દીક્ષા લઈ રહ્યા છો ગુરુની સન્મુખ, તો ગુરુને કમિટમેન્ટ આપી રહ્યા છો કે હવે કૃષ્ણ સિવાય કોઈ નહીં, કૃષ્ણની જ ભક્તિ એ મારું ધ્યેય. પછી એનું જ્ઞાન પ્રાપ્ત કરો છો. ગુરુ મુખાત ગ્રંથોનું વાંચન કરવું, શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવતને ભણવું. તો એ નામ દીક્ષા લીધા પછી કર્તવ્ય છે કે આખા દિવસમાં જેટલો સમય આપણે સેવામાં ગાળવાનો હોય, પણ સંબંધ નથી તો સેવા હજી આપણે નથી કરી શકતા, તો પ્રભુના નામાત્મક ગ્રંથોનું પઠન, વાંચન, મનન કરવું. જ્યાં તમને યોગ્ય લાગે કે જાણકાર છે તો ત્યાં તમારો પ્રશ્ન મૂકવો કે આ મને સમજાતું નથી, તો એ આપણું કર્તવ્ય છે કે ભગવદ ગીતાથી આરંભ કરો. પહેલા અધ્યાયથી જ આરંભ કરો ભણવાની. કે ભગવદ ગીતાની રચના થઈ તો ભગવદ ગીતાની રચના શેના આધાર ઉપર થઈ? આ ભણવાની પદ્ધતિ છે.
કે અર્જુન છે એ યુદ્ધની જગ્યાએ પહોંચી ગયો પછી યુદ્ધ કરવાથી કેમ પાછો વળી રહ્યો છે? ક્ષત્રિયનો તો આવો ધર્મ નથી. યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા હોય, રણસિંગું ફૂંકાવાની જ વાર છે, પછી તો મરવાનું ને મરવાનું. પણ આવા સમયની અંદર એને પાછો આવો નિસાસો કેવી રીતના? આ બધો પ્રકાર છે કે પહેલાથી જ ભગવદ્ ગીતા ભણવાનો આરંભ કરો અને જ્યાં ન સમજાય પ્રશ્ન કરો, અને પ્રશ્નનું સમાધાન ન થાય ત્યાં સુધી પ્રશ્ન કરતા જ રહ્યો. આ નામ દીક્ષા લીધા પછી તમે યોગ્ય રીતે એનું પાલન કરી રહ્યા છો કે નહીં એની ખરાઈ છે કે તમારા સંકલ્પ પ્રત્યે તમે જાગૃત છો કે નહીં. એટલે દીક્ષા એ આપણું કમિટમેન્ટ છે કે જ્યારે નામ દીક્ષા લ્યો છો ત્યારે ગુરુ આગળ કમિટમેન્ટ આપો છો કે હવે શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ દેવી દેવતા નહીં. ગંતવ્ય મારું કૃષ્ણ છે. ચાલો, ગંતવ્ય તમારું કૃષ્ણ ન હોત તો આ સંપ્રદાય તમારે સ્વીકારવાની જરૂર જ નહોતી. મહાદેવજી તમારું ગંતવ્ય છે તો શૈવ સંપ્રદાય તમે સ્વીકૃત કરો. ત્યાં પણ કમિટમેન્ટ પહેલા આવશે કે મહાદેવજી સિવાય કોઈ નહીં. અરે કોઈ મહાદેવજી એની પણ દેવી છે તો શાક્ત સંપ્રદાય છે તો એની અંદર પણ દીક્ષા તો લેવી જ પડશે ને ત્યાં પણ પાછું કમિટમેન્ટ આવશે કે આ દેવી સિવાય મારું હવે કોઈ ગંતવ્ય નથી. એટલે અહીંયા શ્રી કૃષ્ણ જ મારી ઝંખના એવું જે લક્ષ્ય આપણે નિર્ધારિત કર્યું તો હવે કમિટમેન્ટ આપણે આપી દીધું તો એ વફાદાર રહેવા માટે પહેલા સંકલ્પ જોઈએ. એટલે પહેલું કારણ છે કે સંકલ્પ દીક્ષા એટલે કમિટમેન્ટ છે કે તમે આપવા તૈયાર છો કે નહીં. એક વસ્તુ નિર્ધારિત કરવી જોઈએ જીવનમાં પણ કે બોલતા પહેલા હંમેશા નિશ્ચય કરી લેવો જોઈએ કે એકવાર બોલ્યા પછી કરવું તો જરૂર, પછી પાછું ફરવું નહીં. એકવાર કમિટમેન્ટ આપ્યા પછી અવશ્ય નિભાવ કરવો જોઈએ. અને જો નિભાવ ન કરી શકતા હો તો બોલવું જ ન જોઈએ. સંકલ્પ કર્યા પહેલા તો વિચાર કરવો જોઈએ ને મનમાં કે મારાથી થઈ શકે એમ છે કે નહીં. હા, કોઈ આપણને પાનો ચડાવે ને ઉત્સાહ આપે ને આપણે ઉત્સાહમાં કહી દે કે હા બધું હું મને આપી દો દીક્ષા, હું બધું કરીશ, ને પછી કહે છે કે હવે આવી બધી પરિસ્થિતિમાં મારાથી તો થઈ શકતું નથી. એટલે બધા ઉત્સાહ અપાયો, પરણી ગયા, પછી કે હવે પરણી ગયા પછી હવેથી કે ઘર તો ચલાવવું નથી તો ભાઈ સાહેબ હવે શું થાય? હવે તો તમારે એક તો બળદગાડામાં બળદ જોડાઈ ગયો, હવે તો ગાડું તો ખેંચવું જ પડે. તો આવી પરિસ્થિતિ હોય એ શક્ય નથી. કમિટમેન્ટ આપવાની સમય થઈ જાય ત્યારે જ દેવો જોઈએ કે જ્યારે આપણા ખભા જવાબદારી ઉપાડવા માટે મજબૂત થઈ ગયા છે ત્યારે આપણે એ કમિટમેન્ટ આપવું જોઈએ. એટલે સંકલ્પ આપણો એકદમ પાકો હોવો જોઈએ. આજે લીધો કાલે ફરી ગયો એવો સંકલ્પ હોવો જોઈએ નહીં. એક પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની જ વાત નથી. તમારા જીવનની અંદર દરેક કર્મની અંદર સંકલ્પની આવશ્યકતા છે કે પહેલું તમારો સંકલ્પ જોઈએ કે એ પ્રમાણે તમારે પાછું વફાદારીથી કાર્ય કરવા. બીજું કારણ આવી રહ્યું છે એ માન્યતા છે. માન્યતા શું છે કે ગમે તે તમે કોઈ પણ સંપ્રદાય લઈ લ્યો કે કોઈ સંસ્થા લઈ લ્યો કે તો એનો ઉદ્દેશ્યને લક્ષ્યમાં રાખીને માન્યતા ઘડાતી હોય છે. હવે ઉદ્દેશ્યને સર કરવા માટે સંસ્થાના જે પણ સ્થાપક હોય એના દ્વારા કંઈક વિશિષ્ટ કાર્ય પ્રણાલીનું ગઠબંધન કરવામાં આવે છે. આ રીતના આપણે સંપ્રદાયની અંદર ચાલવું જોઈએ. એટલે કાર્ય પ્રણાલીનું આખું બંધારણ બાંધવામાં આવે છે અને એની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ ઈચ્છનારે એ સંસ્થાના સદસ્ય તરીકેની માન્યતા વિધિપૂર્વક મેળવવી પડતી હોય છે. આપણે સ્કૂલની અંદર પણ જઈએ તો સ્કૂલમાં એડમિશન લીધું હોય પછી આપણને આઈડેન્ટિટી કાર્ડ આપે કે રોજ બાળકો પહેરીને સ્કૂલે જાય તો એ શું છે કે માન્યતા પ્રાપ્ત વિદ્યાર્થી છે, કે એડમિશન લીધું છે એનું એ પ્રમાણ છે. એટલે માન્યતા પ્રાપ્ત સદસ્યોને સંસ્થા તરફથી અનેક પ્રકારની એ અધિકારો આપવામાં આવ્યા છે. જેમ કે અમે વલ્લભ વંશજ
મહાપ્રભુજીના વંશમાં જન્મ લીધો છે, તો અમને સંપ્રદાયની બાગડોર હાથમાં સોંપવામાં આવી છે, કે અમને અધિકાર આપવામાં આવ્યો છે કે સંપ્રદાયની અંદર તમે પરીક્ષણ કરીને યોગ્યને આની અંદર પ્રવેશ આપજો, અયોગ્યને આમાં પ્રવેશ આપતા નહીં. પણ આજે આવડું થઈ ગયું કે આજે ટ્રાફિક પોલીસ ઉભો છે, છતાંય ટ્રાફિકની સમસ્યા ભારોભાર પડે છે. આવું કેમ છે? તમને ટ્રાફિક પોલીસને રાખ્યા છે એના માટે, નિયમન કરવા માટે, કે ટ્રાફિક વ્યવસ્થિત ચાલે એના માટે. પણ વન વે હોય ત્યાં તમે ટુ વે કરી દો છો. આ બધું થાય છે કેવી રીતના? એનો સ્પષ્ટ જવાબ છે કે ભ્રષ્ટાચાર. તો આવું તો સંપ્રદાયની અંદર પણ થઈ રહ્યું છે કે સંપ્રદાયની અંદર કૃષ્ણ પ્રાપ્તિનો ધ્યેય રાખીને આવતો હોય એને જ તમે આપો, પણ હજી કૃષ્ણ પ્રાપ્તિનો ધ્યેય નથી ને સંસાર આસક્તિ વાળાને તમે અહીંયા પ્રવેશ આપી દેશો તો પછી અહીંયા એ તો સંસાર જ ઉભો કરી દેશે. ભગવત ભક્તિ માર્ગમાં પણ આજે આવા દૂષણો આપણને દેખાઈ રહ્યા છે. એનું કારણ એક જ છે કે દીક્ષા પ્રણાલીનું અનુસરણ આપણે કર્યું નથી. પરીક્ષા આપ્યા વિના એમને ઘૂસી ગયા છીએ આપણે, એ ભ્રષ્ટાચારથી આની અંદર આવી ગયા છીએ કે ભાઈ અમે તો 501 આપ્યા એટલે અમને દીક્ષા મળી ગઈ, બાકી અમારું કોઈ પરીક્ષણ થયું નથી. વળી પાછી અમને એવી ચિંતા સતાવી રહી છે કે આપણો સંપ્રદાય બહુ પાછળ છે અને બીજા બધા સંપ્રદાયો કેટલા આગળ છે. અરે આધ્યાત્મિકતામાં ભક્તિમાં કોઈ દિવસ હરીફાઈ હોય નહીં, અને જ્યાં આટલો અનુયાયીઓનો જ્યાં રાફડો ફાટ્યો હોય ત્યાં કઈ આધ્યાત્મિકતા કે ભક્તિ જેવું હોય જ નહીં. અને આપણો તો સર્વશ્રેષ્ઠ ભક્તિ માર્ગ છે, વિલક્ષણ. મેડિકલ એક્ઝામમાં પાસ કેટલા થાય અને કઈ આ મેડિકલમાં કઈ એટલા બધા વિદ્યાર્થીઓને પ્રવેશ પણ મળતો નથી, કારણ કે એનો જે યોગ્યતા પ્રાપ્ત છે એના માટે. એવો આપણો વિલક્ષણ સંપ્રદાય છે કે ત્યાં ભીડભાડ ન હોઈ શકે. આ તો કોઈ વિરલ એવા હોય વ્યક્તિત્વ વાળા કે એને આ સંપ્રદાય હાથમાં લાવી જાય. પણ આજે આપણે એવો વિશિષ્ટ સંપ્રદાય, વિલક્ષણ સંપ્રદાય જાણે અજાણે હાથમાં આવી ગયો છે, તો પછી આપણે શા માટે એ પ્રમાણે પ્રયત્ન ન કરીએ? એ પ્રમાણેના એ વિદ્યાર્થી બનવાનો પ્રયત્ન કેમ ન કરીએ? એટલે સંસ્થાના આવા જે મુખ્ય વિશિષ્ટ વ્યક્તિઓ હોય એને અધિકાર આપવામાં આવતા હોય, અને આ પ્રકારના લાભો સંસ્થાના સદસ્ય ન હોય તેને તો સાવ મળી શકતા જ નથી. આજે શું થાય કે ભાઈ તમારામાં આવો મનોરથો થાય, તમારી અંદર આવા પ્રસાદ લેવડાવવામાં આવતા હોય અને બધાને પૂછવામાં આવતું હોય કે વૈષ્ણવ છો તો જ આમાં એન્ટ્રી મળે, બાકી એન્ટ્રી મળે નહીં. તો ઘણા લાલાયિત એટલા માટે થઈ રહ્યા છે કે શું કરવું પડે? તો કે આવો તમે બાબાશ્રી પાસે કંઠી પહેરી, એટલે કંઠી પહેરાવી દો એટલે કે તમે હવે અમારી ભેગા બેસી જાઓ. શું એટલું જ? એટલું પૂરતું નથી. આપણે કહીએ છીએ કે અહીંયા જો કઈ પણ પૈસાની લેતી દેતી કોઈની આગળ કરાય નહીં. વૈષ્ણવ હોય તોય મંગાય નહીં. આ વૈષ્ણવનું તો સાવ લેવાય. તો આજે તો લેવા માટે કંઠીનો ઉપયોગ થઈ ગયો. હવે ભાઈ કે આ બધા બિલ્ડરો છે એની પાસે રૂપિયા ખૂબ છે, આપણને આપી શકે એમ છે, પણ વૈષ્ણવ નથી શું કરવું? અરે વૈષ્ણવ નથી તો કેટલી મોટી વાત કે અમને પધરાવો અને એને બોલાવો એટલે વૈષ્ણવ. એટલે કે હાલો હવે બાવાને બોલાવી લીધા, બિલ્ડરો બધા આવી જાવ, હાલો એક પછી એક બાવાને વંદન કરો એટલે બાવા કંઠી પહેરાવે, ઉપરનો ઉપરથી બીજો ઉઠાડી દે એટલે કે હવે થઈ ગયા ને વૈષ્ણવ. એટલે હવે લખી એના રૂપિયા. હવે આવો પાખંડ, આવો ભ્રષ્ટાચાર ભક્તિ માર્ગમાં પણ આજે ચાલી રહ્યો છે. આપણે એને ક્યારેય પણ સમર્થન આપવું જોઈએ નહીં, આપણે તો એનાથી દૂર રહેવું જોઈએ. એટલે જ મહાપ્રભુજીએ ના કરી છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે. અત્યારના ઘરની બહાર નીકળશો એટલે આવું જ જોવા મળશે. જો કંઈ પણ ધર્મનું પાલન કરવું હોય તો આપણા ઘરની અંદર, ભક્તિનો નિર્વાહ કરવો હોય તો આપણા સ્વગૃહની અંદર.
સત્સંગ માટે પણ પરખું કર્યા વિના સત્સંગ માટે જઈ શકાતું નથી હો. સત્સંગની બદલે દૂષણ પણ આવી જાય. એટલે સત્સંગનું પણ પરીક્ષણ કરીને આપણે સત્સંગની અંદર જવું જોઈએ. એટલે સંસ્થાની અંદર પ્રવેશ માટે જે ઈચ્છા ધરાવનાર વ્યક્તિને સંસ્થાના લક્ષ્ય, કાર્ય પ્રણાલી તેમજ એ બંધારણનો જ્યારે સંપૂર્ણપણે સ્વીકાર કરે ત્યારે જ તેની યોગ્યતાની ચકાસણી કરી અને પછી જ સંપ્રદાયની અંદર પ્રવેશ આપવો જોઈએ. આપણે પહેલા એને અવગત કરાવવું જોઈએ કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આવવા માંગો છો. સંપ્રદાયનું લક્ષ્ય કૃષ્ણ પ્રાપ્તિ છે. કૃષ્ણ પ્રાપ્તિ કરવા માટે સેવા, કથા, શરણાગતિ છે અને એ કરવા માટે પણ નિયમો છે. એ બધા જ નિયમોને કાર્ય પદ્ધતિથી અવગત કરાવીને જો તમે આનું પાલન કરી શકશો તો જ એને સંપ્રદાયની અંદર પ્રવેશ આપવો જોઈએ, અન્યથા ન આપવો જોઈએ. એટલે સંપ્રદાય પણ એક ધાર્મિક સંસ્થા છે. એટલે અજ્ઞાની લોકો ને ધર્મનો માર્ગ ચીંધીને તેમનું કલ્યાણ કરવું એવો આધ્યાત્મિક ઉદ્દેશ્ય સંપ્રદાયનો હોય છે. પણ આધ્યાત્મિક ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે દરેક સંપ્રદાયની અંદર ભક્તિ, તપ, કર્મ, જ્ઞાન આવી બધી કાર્ય પદ્ધતિઓ રાખવામાં આવેલી હોય છે. પણ આવી સાધના પદ્ધતિ, સાધના કરનારનું જીવન સામાન્ય લોકો જેવું નથી હોતું, પરંતુ પોતાના ઉદ્દેશ્યને અનુરૂપ આધ્યાત્મિક એને બનવું પડે છે. એટલે એના માટે એને શું કરવું, શું ન કરવું એ બાબતનો અભ્યાસ કરવો પડે. સિદ્ધાંત શું છે સંપ્રદાયના એ જાણવું પડે. હવે મહાપ્રભુજી દ્વારા પુષ્ટિ ભક્તિ સંપ્રદાય સ્થાપિત કરવામાં આવ્યો છે. તો હવે આપણે મહાપ્રભુજીની આચાર મર્યાદા પ્રમાણે એ ચાલવું એ આપણા માટે બહુ મહત્વની બાબત છે. મહાપ્રભુજીના સિદ્ધાંતોથી વિરુદ્ધ આપણે આચરણ કરી શકીએ નહીં. કોઈ પણ સંસ્થા હોય, સંપ્રદાય હોય, પહેલા તમારી પાસે એગ્રીમેન્ટ માંગે કે અહીંના જેટલા રૂલ્સ રેગ્યુલેશન છે એ તમારે ફોલો કરવા જ પડશે, તો જ તમે અહીંયા એલિજિબલ થશો. બાકી એક પણ નિયમ તમે ઉલ્લંઘન કર્યો, તમે દંડને પાત્ર છો. સંપ્રદાયથી બહાર, સંસ્થાથી બહાર તમને કરી દેવામાં આવશે. એટલે અહીંયા માન્યતા મેળવવા માટે શું શું બાબતની આવશ્યકતા છે? તો કે મુખ્યત્વે 3 બાબતની આવશ્યકતા છે. સંપ્રદાયની માન્યતા પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે 3 બાબતોની આવશ્યકતા છે. પહેલું કે અનુયાયીને સંપ્રદાય જે લક્ષ્ય સુધી પહોંચાડતો હોય તે લક્ષ્યની પ્રાપ્તિમાં દીક્ષા લેવામાં રુચિ હોવી જોઈએ. કે મારું લક્ષ્ય કૃષ્ણ પ્રાપ્તિ છે, તો કૃષ્ણ પ્રાપ્તિ કરવા માટે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર પ્રવેશ મારે લેવો છે અને એ પ્રવેશ લેવા માટે દીક્ષા છે, તો દીક્ષા માટે રુચિ બતાડતો હોવો જોઈએ. બીજી વસ્તુ છે કે લક્ષ્યની પ્રાપ્તિ માટે સંપ્રદાયની જે સાધના પ્રણાલી છે એ જ્યારે કરવાનો, સાધનાને કોઈ પણ જાતના ફેરફાર વિના અનુસરવાની તૈયારી બતાવવી જોઈએ. તમે સેવા ન કરી શકો તો સેવાની અવેજમાં કથા પક્ષ કેવી રીતના કરવો, એના નિયમો જાણીને એ જ પ્રમાણે કથા પક્ષ, કે આપણા માટે કથા એટલે કોઈ પંડાલ મોટો, વ્યાસપીઠ, એમાં કથા, ભાગવત કથાઓ ચાલતી હોય ત્યાં આપણે બેસી ન શકીએ. આપણા ઘરે રહીને ભાગવતનું અધ્યયન કરો એ આપણા માટે કથા છે. કથા પક્ષ એટલે આપણે જ વક્તા અને આપણે જ શ્રોતા. એકાંત કથાનો પ્રકાર છે. કઈ માનવ મહેરામણ ભેગું કરીને કથા કરવાની નથી. અને ઉપદેશ આપવાનો અધિકાર પણ વિશિષ્ટ, એ જે સંપ્રદાયના વિશિષ્ટ સદસ્યો છે, જેમ કે વલ્લભ કુલના બાળકો, એને જ ઉપદેશ આપવાનો અધિકાર છે. વૈષ્ણવો અભ્યાસ કરાવી શકે, પણ તમારી સાથે બેસીને એને અભ્યાસ કરવાનો હોય, કરાવવાની છૂટ એમને છે જ નહીં.
કોઈ ક્લાસીસ ચલાવે, તમે બધા બેસી જાઓ, તમારી સાથે જ એ બેસી જાય ને તમે બધા સાથે પુસ્તકમાંથી વાંચો, એ રીતના અભ્યાસ કરાવી શકે. પણ કોઈ ઉપર બેસીને કે એ રીતના તમને ઉપદેશ આપવાનો અધિકાર એ અનુયાયી ગણોને મળેલો નથી. એટલે બીજી વસ્તુ એ છે કે સાધના પ્રણાલીને અનુસરણ કરવા માટે એને તૈયારી બતાડવી પડે. તો ત્રીજું લક્ષણ એ છે કે સાધના જે છે એ સાધકે એ રીતે જીવન જીવવા માટે સિદ્ધાંતો અને પૂર્વાચાર્યો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હોય તે સિદ્ધાંતોમાં શ્રદ્ધા, નિષ્ઠા રાખવી જરૂરી છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા રાખવી નિતાંત આવશ્યક છે. આ ત્રણ બાબતોનું જો અનુસરણ કરવા માટે તૈયાર હો તો તમને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર દીક્ષા આપી શકાય છે. અન્યથા નહીં, અન્યથા તમને આપવામાં આવી શકે નહીં. એટલે માન્યતા કયો અને યોગ્યતા કયો એ બંને વસ્તુને આપણે બહુ સામાન્ય રીતે સમજી શકીએ. ત્યાર પછી ત્રીજો પક્ષ આવે છે. ત્રીજું કારણ દીક્ષા રાખવાનું છે પવિત્રતા. પવિત્રતાની અંદર શું છે કે કોઈ પણ વૈદિક કાર્ય, ધાર્મિક કાર્ય આપણે કરીએ ને ત્યારે પહેલી વસ્તુ આવે પવિત્રતા. સ્વચ્છતાની નહીં, પવિત્રતા. સ્નાન કરો, સ્વચ્છ થઈ શકાય પણ પવિત્ર ન થઈ શકાય. કેમ ન થઈ શકાય કે જો સ્નાન કરવાથી શરીર તો સ્વચ્છ થઈ જાય પણ મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર શું સ્નાન કરવાથી એ ધોવાઈ જાય? એ તો નથી ધોવાતા. તો તમે એ પવિત્ર ન કહેવાઓ, સ્વચ્છ થાઓ. કુંભમાં ગંગાજીમાં ડૂબકી લગાડી આવો તો તમારું મન શુદ્ધ થઈ જાય. મન તો શુદ્ધ થતું નથી તો પછી ફલ ક્યાંથી મળે? પવિત્રતા વિના ફલ ક્યાંથી મળે? બહુ સુંદર દાખલો વારંવાર હું તો આપું કે રામકૃષ્ણ પરમહંસ, એના શિષ્યોએ એમ પૂછ્યું કે ગુરુજી, ગંગાજીમાં નહાવાથી પાપ બધાય દૂર થઈ જાય. રામકૃષ્ણ પરમહંસે કીધું કે એ સદંતર ખોટી વાત છે. એટલે અનુયાયી કહે છે કે શાસ્ત્રો એમ કહે છે. ગુરુજી કહે છે કે શાસ્ત્રો કહે છે એ સાવ સાચી વાત છે, પણ તું જે કહે છો ને કે ગંગાજીમાં નહાવાથી પાપ બધાય દૂર થઈ જાય, એ ખોટી વાત છે. તો કે આવું કેમ? શાસ્ત્ર શું ખોટા? નહીં, કે શાસ્ત્ર સાચા. તો પછી આપ કેમ કહો છો કે ગંગાજીમાં નહાવાથી પાપ દૂર ન થાય? ત્યારે એને સમજાયું કે એવું છે કે ગંગાજીમાં તમે જલમાં અંદર ઉતરો ને એટલે તમારા બધા પાપ એ કિનારા ઉપર વૃક્ષ હોય ને ત્યાં બેસી જાય શરીરમાંથી નીકળીને. પછી જેવા ગંગાજીમાંથી બહાર આવો ફરીથી એન્ટર થઈ જાય એટલે પાછા ઘરે એમને એમ જ તમે આવો. તો એ કે ગુરુજી તો હવે એમાં શું કરવું? તો કે એકવાર જલમાં જાવ ને પછી બહાર ન આવો, અંદર જ રહેવું. તો કે એ કઈ થોડી શક્ય છે, અંદર કેવી રીતના રહેવું? તો કે એ શક્ય જ નથી ને. તો એ કે વાત શેની છે? રામકૃષ્ણ પરમહંસે મુદ્દો પકડ્યો. હવે વાત શેની છે? પાપની. બીક શેનાથી લાગે છે? પાપથી. તો પાપ કરો જ નહીં, પાપ થવા જ ન દો તો ગંગાજીને પરિશ્રમ આપવાની જરૂર જ ન પડે. એવું કોણે કીધું કે ગંગાજીમાં નહાવાથી પાપ દૂર થઈ જાય? એ એટલી ક્ષણ તમને કે પાપ શરીરમાંથી નીકળીને બહાર ઝાડ ઉપર રાહ જોવે. જેવા ગંગાજીમાંથી બહાર આવો એટલે કે પાપ બધા એન્ટર, પાછા તમે હતા એવા ને એવા ઘરે પાછા આવો. પણ વાત એ છે કે પાપ થવા દેવું જોઈએ નહીં. એ પ્રમાણેનું જીવન જીવો તો ગંગાજીમાં નહાવાની આવશ્યકતા જ પડે નહીં. એટલે માણસ છે એ ચોખ્ખો હોઈ શકે, સ્વચ્છ હોઈ શકે, પણ પવિત્ર એને એ કહી ન શકાય.
આપણે ઇસ્ત્રી લાઈન કપડા પહેરી શકીએ. પશ્ચાતાપ, શુભ સંકલ્પ કરો ને કે આજથી હવે મારો ધ્યેય કૃષ્ણ પ્રાપ્તિ છે, એવો મન સંકલ્પ કરી લે ને તો પણ મન છે શુદ્ધ થઈ જાય. એટલે આંતર પવિત્રતા એ મનની પવિત્રતા છે. અને બાહ્ય પવિત્રતા એટલે કે શાસ્ત્ર જેમ બતાડે છે એ વિધિપૂર્વક સ્નાન કરવું. સ્નાન પછી મંત્રોચ્ચાર દ્વારા આપણા ઉપર પાણીના છાંટા ઉડાડવા, અને એ રીતના આપણે સ્નાન કરીએ ને તો એ બાહ્ય પવિત્રતા છે. આપણા સંપ્રદાયમાં શું છે કે કૃષ્ણની સેવા માટે આપણે સ્નાન કરીએ છીએ ને, એટલે એ બાહ્ય પવિત્રતા છે, જેને આપણે અસ્પર્શની અવસ્થા કહીએ. અસ્પર્શ જે શુદ્ધ નથી એને અડકવું નહીં. સ્પર્શ અને અસ્પર્શ. અસ્પર્શનું અભ્રંશ થયું અપરસ, એ અપરસ થયો. અસ્પર્શ છે પણ હવે બોલવામાં અસ્પર્શ એટલું બધું શુદ્ધ કોઈ બોલતું નથી. અપરસ એ અપરસ થયું. અપરસનો પાછો મીનિંગફુલ અર્થ બનાવી દેવામાં આવ્યો કે આપણા રસમાં જ નિમગ્ન રહેવું એ અપરસ. એટલે આપણો રસ એ રસો વૈશ્ય પ્રભુ શ્રી કૃષ્ણ, એના જ રસમાં હંમેશા ડૂબી રહેવું એ અપરસ. એટલે ગોકુલનાથજીનો પ્રસંગ છે કે જ્યાં નિષ્કામ ભાવનો પ્રેમ હોય ને ત્યાં અપરસ છોવાતી નથી. અપરસ એટલે ઠાકુરજીમાં એક તાન રહેવું. અપરસ કરીને પધારતા હતા ગોકુલનાથજી, અને એક કાગળિયો ઉડીને આપના ચરણારવિંદમાં લાગી ગયો. વૈષ્ણવ કહે છે કે આપની અપરસ છોવાઈ ગઈ. ત્યારે કીધું કે જલ્દી એટલું બધું નિર્ણય ન આપો, પેલા એમાં જુઓ કાગળિયામાં શું લખ્યું છે. તો કે જેરાજ આમાં લેલા મજનૂનો કિસ્સો લખ્યો છે. લેલા મજનૂનો કિસ્સો લખ્યો છે, અપરસ છોવાની નથી. ગોકુલનાથજી કીધું અપરસ છોવાનું નથી, કારણ કે એના પ્રેમની અંદર કોઈ સકામકતા નથી. એ નિષ્કામ પ્રેમ છે ને પ્રેમ હંમેશા શુદ્ધ હોય, સ્નેહ હંમેશા શુદ્ધ હોય, અપરસ છોવાની નથી. તો નિષ્કામતા જ્યાં છે, હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે, તો એ સદા અપરસ જ છે. અને આપણા પ્રાચીન આચાર્યોની તો ભાવના એવી છે કે વૈષ્ણવ અડે ને ત્યાર પછી જ એ આપણા પાપ ધોવાય અને અપરસ થાય. એટલે વૈષ્ણવને ચરણ સ્પર્શ આપીને પછી જ આપ ભોજન કરવા પધારતા કે આપણા બધા પાપ ત્યારે જ ધોવાય, એવી શ્રદ્ધા વૈષ્ણવની અંદર. પણ સવાલ અત્યારે એ છે કે વૈષ્ણવ પણ ખાવું જોઈએ ને. જ્યાં માનવતાના ઠેકાણા નથી ત્યાં વૈષ્ણવતા આવે કેવી રીતે? પહેલા તો માનવ હોવું જરૂરી છે ને વૈષ્ણવતા માટે. પ્રાણી શું સમજે વૈષ્ણવતાના લક્ષણો, પણ જે લક્ષણો માનસ સ્વભાવ સમજી શકે તો મનુષ્ય થવું તો પેલા જરૂરી છે ને. એટલે હું તો એમ કહું કે વૈષ્ણવતાનો બોધ આપતા પહેલા અત્યારના મનુષ્યતાનો બોધ આપવો બહુ જરૂરી છે. મનુષ્યતાનો બોધ આપણે આપવો બહુ જરૂરી છે. આપણે પુષ્ટિ માર્ગની અંદર ખામી જઈએ છે કે આપણું વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એવા જળ થઈ ગયા છે ને, એટલે બધા યંગસ્ટરો એમ માને છે કે તમારા સંપ્રદાયની અંદર માનવ ધર્મને કોઈ સ્થાન જ નથી. અરે ભાઈ સાહેબ, એવું નથી. અમારા ફોલોવર્સ, અનુયાયી એવું સમજ્યા નહીં તો અમે શું કરીએ? એ લોકો જડતા દૂર દૂર છેટા છેટા. અહીંયા અડો તો આ છોવાઈ જાય, અહીંયા બેસો તો આ છોવાઈ જાય, અહીંયા ઉભા રહ્યો તો આ જમીન છોવાઈ જાય, જાવું તો જાવું ક્યાં? આવી ભયંકર અપરસ જ્યાં પાલન થતી હોય, બીજા 6 જણા ત્રસ્ત હોય કે કરવું શું? સવારથી વાવાઝોડું ઊભું થઈ જાય, અમારા ઘરમાં અમારે આમ જ બેસવું પડે કે ક્યાંક અડાઈ જાય તો એ છોવાઈ જાય, બીતા બીતા સવારના ઉઠીને બહાર આવવું પડે. એટલે અમે તો અસ્પૃશ્યતા વાળા છીએ કે અમે તો અડીએ બધું છોવાઈ જાય. એટલે આપણે ઘટનાક્રમ ખાતી હોય ત્યાં કરે શું વિચારે યુવાનો
કે એને તો એવું જ લાગે કે માનવતાનો ધર્મ નથી, કોઈને ઘરમાં આવવા જ દેતા નથી, કે ઈ ન આવવો જોઈએ. ઈ પછી પીએ ને ગમે ત્યાં જૂઠણા તડાડી દે, આખું ઘર ધોવું પડે. હવે આ માનવ ધર્મ છે. કોઈને તરસ લાગી હોય તો જલ આપવું જોઈએ. અમારી સાથે યુવાન આવ્યો, એને મોહનથાળ ખવડાવ્યો, બિચારો લઈ ગયો, એ તો કોને ન ભાવે, 2-3 લઈ ગયો અને એને જલ માંગ્યો. જલ માંગ્યું એટલે સામે ઉભેલા વ્યક્તિનો આખો હાવભાવ ફરી ગયો. એટલે ઓલાએ થોડીક વાર વિચાર કર્યો કે મેં પાણી જ માંગ્યું ને, કઈક બીજું તો નથી માંગ્યું, કારણ કે તમારો ચહેરો એવો ફરી ગયો. આ શું? ત્યારે 10 મિનિટ આમ ત્યાં ચક્કર મારતા રહે, અરે પાણી પાણી કે પાણી, હા એ કે પાણી તમને આપવું, પણ શું, શેમાં આપવું? તો કે સામે ગોળો છે, ગ્લાસ પડ્યો છે, એ ભરી ન અપાય અમને. તો કે ઈ તમને ન ખબર પડે, એ અમારો પીવાનો ગ્લાસ છે. તો કે તમારો પીવાનો ગ્લાસ છે તો મને ન અપાય? ના અપાય, તમે એમાં કઈ ન સમજો, છોવાઈ જાય. એટલે કે ચાંદીનો કે સોનાનો સ્ટીલનો જ લાગે છે, તો એ કે કેમ નહીં આપતા હોય? એટલે કે તમે કે ચિંતા ના કરો, હું બહાર જઈને કે પી લઉં, દુકાનમાંથી, મને તો હાલે. એટલે રસ્તામાં એને એમ કીધું કે મહારાજ તમારી ભેગો અવાય નહીં. અરે કેમ ન અવાય? કે જીવનું જોખમ છે. તમારા સંપ્રદાયની અંદર મોહનથાળ ખવડાવે, પાણી ન પાય. આ તો ભગવાનની દયા છે કે નીચે ઉતરી ગયો, તો જો વચ્ચે કટકો રહી ગયો, મારા પેરામણી કરવી પડતી. નાહકનો હું તો મરી જાય, ભેગો આવ્યો છે. અને મેં કીધું અમને કહેવાય એવું નથી, અમે તને અમારી લોટીમાંથી પાણી આપી દે. અમારા આચાર્યનો એવા વચનો છે કે જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. હવે એ અનુસરણ કરતા ભૂલી ગયા. અને ત્યાં તો અમારે સોનાની જારીજી અમારા આચાર્યના હાથમાં હતી, અને એક ગુંજરી કે જે બ્લેચ એ જાતિની બાઈના પ્રાણ જતા હતા. ત્યારે એમ કીધું કે આને શું થયું છે? તો કે મહારાજ તરસથી એના પ્રાણ નીકળે છે, પણ વર્ણ વ્યવસ્થા સ્ટ્રોંગલી પાલન કરે છે ને, એટલે કોઈ એને અડકતું નથી. એવા સમયમાં આપણા શ્રી ગુસાઈજીએ સોનાની જારીજીથી એને જલ પીવડાવ્યું. અને વૈષ્ણવ એમ કીધું કે આ શું કર્યું આપે? આપની સોનાની જારીજી છોવાઈ ગઈ. અરે કે જારીજી છોવાઈ ગઈ હોય તો બીજી આવશે, પણ આના પ્રાણ એકવાર નીકળી જશે પછી કોઈ પૂરી શકશો? અત્યારના કઈ પણ વિચાર કર્યા વિના એને પાણી આપવું જોઈએ. જીવ માત્ર ઉપર દયા રાખવી આપણો સ્વધર્મ છે. આ માનવ ધર્મ ભણાઈને આવી રહ્યો છે. વૈષ્ણવ તો જ થવાય ને, કે માનવ થાવ તો. માનવતા વિના વૈષ્ણવતા કેવી રીતે આવી શકે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. આ તો એક બાવા નહીં કે ક્યાં અષ્ટ સખા નહીં કે કીર્તન નહોતા, તો આ નરસિંહ મહેતાનું પદ કે વારંવાર બોલ્યા રાખે, મર્યાદા માર્ગી. ભાઈ સાહેબ, મર્યાદા માર્ગી કે પુષ્ટિ માર્ગી એવો કોઈ ભેદ નહીં. ભક્ત તો ભક્ત છે. આ ભક્તની નગરી છે, ત્યાં જન્મ લીધો છે. એ જ સૌભાગ્યની વાત છે કે આ જુનાગઢની ધરા ઉપર કે જે અત્યંત પવિત્ર સ્થળ છે, નરસિંહ મહેતાની 51 વખત પ્રભુ અહીંયા પધાર્યા છે. આવી ભૂમિ ઉપર જન્મ લેવો તો સૌભાગ્યશાળીની વાત છે. તમારી દ્રષ્ટિ એવી છે, મહાપ્રભુજીની દ્રષ્ટિમાં પુષ્ટિ મર્યાદાનો કોઈ ભેદ જ નથી. તો અહીં તો ભક્ત કવિ નરસૈયાનું આ એક પદ તમે જો આત્મસાત કરી લ્યો ને, તો ખબર પડે કે વૈષ્ણવ કોને કહેવાય. વૈષ્ણવ કોને કહેવાય? કે વૈષ્ણવ પેલા થવું પડે. આ રીતની આપણી જે વિચારધારા ને યુવાનો આપણા સંપ્રદાયથી દૂર છે, એનું કારણ કે આપણો જે આચાર પદ્ધતિ છે ને, વિચાર વિનાની છે. વિચાર વિનાની છે. એ યંગસ્ટરોને આવવા ન દેવા, અપ્રસમાં નાવા ન દેવા, એને કઈ અડવા ન દેવું. બાળપણથી એ નાના બાળકો હોય તો કે એને અડાય, એને આગો રાખો, ઉપાડીને પલંગ ઉપર નાખી દે, આગો રાખો. હવે ત્યારથી યંગસ્ટરો આવો પ્રત્યાઘાત સહન કર્યા આવતા, પછી એમરે એને એવું દ્રઢ થઈ જાય કે આ રૂમ છે ને આપણા માટે નથી ઘરમાં, આપણે અહીંયાથી બાયપાસ લેવો, આ બાજુ આપણો રસ્તો જ નથી, એવું દ્રઢતા થઈ. અને મોટા થઈ ગયા હોય પછી પણ આવી ઘટનાક્રમ ઘટ્યા છે. અને એ ઘટનાક્રમની અંદર હવે 70 વર્ષના બાપા ચોથા માળેથી સીધા એ ફળિયામાં આવી ગયા. એટલે હવે દીકરાઓને તો આઈડા
વિના તો કઈ થાય નહીં. હોસ્પિટલે લઈ ગયા, હોસ્પિટલે ઈ તો ઠીક કે આ 70 વર્ષની ઉંમરમાં ચોથા માળે કરવા શું ગયા હતા? તમને શરમ નથી આવતી? આવડા યુવાનિયા ઘરમાં હોય ને બાપાને ચડાવો ટાંકા ઉપર, હવે કે શું કે અમે તો અડી જ નથી શકતા. હવે કે અડી એ તમે તો અડી શકો. હવે કેમ સમજાવું તમને કે આ પુષ્ટિ માર્ગની આચાર પ્રણાલી છે, પણ કે ઈ ઠીક કરવા શું ગયા હતા ટાંકા ઉપર? હજી કે વિકટ પ્રશ્ન, કેવું કેમ ડોક્ટર કે નીચેથી બોરિંગ માંથી જે પાઇપ બહાર જાય ને એને કંતાન વીટતા વીટતા ચોથે માળે ટાંકા ઉપર રહ્યા. કે બાકી પાઇપ ને કે કંતાન વીટવાની શું જરૂર ડોક્ટર કે ભાઈ કે ઈ બધું મૂકો જ તમે બાપા, એ બધું નહીં સમજવા. પ્રગટકીય રસ જાય, બિચારા યુવાનોની હાલત કફોડી થઈ જાય, આખું બોડી પ્લાસ્ટર આવી 6 મહિના સેવા છૂટી. એના કરતા તો છોકરાઓને એ પાસે કરાવી શકત, એવા તો અછૂતી હતા ને. અને ડોક્ટર એને વળકા ભરતા, શરમાવ 70 વર્ષના બાપુજીને ઠેઠ ટાંકા ઉપર ચડાવ્યા, જરાય નાક નથી. હવે જે કયો એ લે, અત્યારના આને કરો ને જે આવી રીતના. આવા તો અસંખ્ય ઉદાહરણો છે કે જેનાથી પછી એમ કે છોકરાઓ સેવા નથી કરતા, ક્યાંથી કરે? છોકરાઓ તો નિશ્ચય સંકલ્પ કરી લીધો કે સેવા કોઈ દિવસ કરવી નહીં. આ રીતના સેવા હોય કોઈ દિવસ. એટલે એ અત્યારના આપણે કન્જેસ્ટેડ બનાવી દીધો છે, એટલો બધો છે નહીં, સંપ્રદાય એટલો બધો છે નહીં, પણ આપણે એને કન્જેસ્ટેડ. બાબા સાથે તમારે વાત ન કરવી એટલે યુવાનો બધા પાછળ ઉભા હોય કે તમને બોલતા ન આવડે શબ્દ, શું તમે એને કહેવાય, શું કહેવાય, તમારે ખાલી કે ચરણસ્પર્શ કરીને વહી જવાનું. એટલે કે અમારી લેંગ્વેજ તમારા માટે કંઈક વિશિષ્ટ વપરાતી હોય તો હવે એ અમારા માટે વિશિષ્ટ હોય. આંખ, અમારી આંખ નો કહેવાય, આંખ કહેવાય, આંખ આપણી હોય તો કે આને હું એ નેત્ર કમલ હોય. ઓહો, કે નેત્ર કમલ હોય. ડોક્ટરે કીધું બાબા સાહેબને આંખમાં મોતિયો આવ્યો, એમ ન કહેવાય, એમ ન બોલાય. આવી વાણી બોલાય તો ડોક્ટર કે શું કહી દીધું? મોતિયો આવ્યો. કીધું અરે એ નેત્ર કમલ કહેવાય. હવે ડોક્ટર મિમિક્રી કરી જ લે ને કે એમ હવે બેસો કે હું સમજાવું. એ નેત્ર કમલ છે ને એને ખીલવવું પડશે કે એમાં મોતિયો આવ્યો છે. હવે બોલો ખીલવવું કે કમળને? હવે ખાલી આ ભાષા ક્યાં ન ભારતનો એક્સિડન્ટ થઈ ગયો અને એક્સિડન્ટ થી અહીંયા હોસ્પિટલે પહોંચાડ્યા. ડોક્ટર કે પ્રોબ્લેમ શું થયો છે? આપ શ્રીની પીઠિકામાં પરિશ્રમ છે, પીઠિકામાં પરિશ્રમ. અરે એ કે પીઠિકા એટલે શું? અરે બાજુમાં ઉભા હતા ને ભાઈ કે વાહો વાહો. અરે એમ કે સીધું ગયો ને 15 મિનિટ થી આ પહોંચી જાય. પીઠિકામાં પરિશ્રમ છે, પીઠિકામાં પરિશ્રમ. અરે વાયુ છે, વાહો છોલાઈ ગયો છે, એવું ન બોલે ને કે પીઠિકામાં પરિશ્રમ કરે. હવે આ ભેગા આવે તો અને ડોક્ટર એમ કે તમારે જીવવું હોય ને મહારાષ્ટ્રી તો આ બધા ના પાડે કે અહીંયા આવે નહીં, કારણ કે આ બધા એટલી બધી મહેનત કરે કે તમે પહોંચી જ જાઓ બહાર ન. તમને પાણી પીવાની મનાઈ છે તોય કે કાજુ બદામ બે કે તમારા મોઢામાં નાખ્યા રાખે. અમે ના પાડીએ કે બાબા આ પૂરું થઈ જશે તો કે તને શું ખબર પડે? આ મહાપ્રસાદ છે. હવે મહાપ્રસાદ નથી કે આના માટે જલની મનાઈ છે, તમે એક કાજુ એક બદામ મોઢા આને કે દૂર રાખો બધા. બાકી તમે વેલા કે આ બધા કે પૂરી મહેનત કરે છે તમને પહોંચાડી દે. એટલે કે આ બધાને આઈસીયુ થી દૂર રાખો તો તમે ઝડપથી સાજા થઈ જશો. એટલે કફોડી પરિસ્થિતિ છે, સમજ્યા વિનાનો હોય ને. આ આચાર આપણો સમજ્યા વિનાનો હોય ને. અમારી પાસે પ્રશ્ન આવ્યો કે ઠાકોરજીમાં મન જોડતું જ નથી, તો શેમાં તારું મન લાગ્યું છે? તો કે મને છે ને કે મારા વાઈફ ઉપર જરાય વિશ્વાસ નહીં. એ વારે ઘડીએ હાથ ધોવાનું ભૂલી જાય અને રસોઈ કરતા હોય ને હું શિંગાર કરતો તો શિંગાર કરવામાં મારું મન ન હોય, માં જ મન હોય કે હાથ અડાડી ની દીધો હોય, હાથ અડાડી ની દીધો હોય. તો હવે એનું ચેતસ્ત પ્રવણ ક્યાં થયું? છોવામાં ને આખું બદલી ગયું છે એવું. અને આવી કફોડી પરિસ્થિતિમાં જેને બાળપણથી જોયું હોય એ યંગસ્ટરો સેવામાં તૈયાર થાય.
65 વર્ષથી મહારાજ કે માથામાં તેલ નથી નાખ્યું કે મનાઈ જ છે ઘરે તેલ નખાય નહીં, આપસ છોવાઈ જાય, નાખ્યું જ નથી તેલ, સફેદ થઈ ગઈ કે બધાએ વાળ. અમારી ભેગા આવતા હતા, રાતના 2-2 વાગી જાય તો સીધું બાથરૂમમાં જવાનું. બહારથી આવ્યા હોય એટલે કે અંદર એન્ટર જ નહીં થવાનું, કપડા સહિત બાથરૂમમાં વયા જવાનું, નાઈને પછી જ કે ઘરમાં પગ મૂકવાનો, બાકી પગ નહીં મૂકવાનો. હવે આવી પરિસ્થિતિમાં ઠંડી હોય કે ગમે તે હોય, નાઈ જ લેવાનું. અને ક્યાંય પણ આજુબાજુમાં તકલીફ હોય તો અમારે કે ઘરની બહાર બેસે કે બાજુવાળાને કે બાધક છે, તમે આવો ત્યારે કે ગલીના નાકેથી ફોન કરજો, પછી હું બહાર આવું, જ્યાં કહું ત્યાં પગ મૂકીને આવું છું. એટલે પછી નાકે ઉભા રહીને ફોન કરે એટલે ઓલા ભાઈ બહાર નીકળે ને એને એમ કે જો હવે વાથી માં ઠેકડો મારો, પછી ત્યાંથી કે આ ભણામાં પગ ન મૂકતા, ત્યાંથી કે સીધો અહીંયા જમ્પ મારો, પછી અંદર શું કે મારા બેનને કઈ તકલીફ નથી કે તમે આ ઠેકડા ઠેકડી કરો. અરે ભાઈ આ કરાવી રહી છે, હું નથી કરતો, બાકી ઘરની અંદર આવવાની મનાય. અને એ બેનની અંદર મહેમાનને કોઈને ઘરે આવવાનું નહીં, બહાર રોડ ઉપર ઉભા રહીને પૂછી લેવાનું કે કેમ છો, આનંદમાં, સારું, હોય જ. અંદર કોઈ એન્ટર થાય તો બધું ધોવું પડે. અનાયાસે મહેમાન આવીને બેસી જાય તો આખું ઘર ધોવાય એક ડેલા સુધી. અને રોજ બપોરના એ ડેલાને સ્નાન કરાવવાની સેવા થાય. આ બે ડેલાના દરવાજા છે ને એને રોજ સ્નાન કરાવે. કોણ ખબર કે જૂઠણ હાથે કોઈ અડી ગયું હોય નહીં, કે આ બધું જૂઠણ હોય તો આપણે અડીને ઘરમાં આવીએ તો બધું જૂઠણ ન થાય. ખરેખર મગજ ફરી જાય. આવા બધે તો કહત ના આવે પાર, ઇનકી વાર્તા કહાતા ही કહીએ. એવા ઇન્સિડન્ટ છે કે તમને તો ચક્રાવે ચડી જાય, તમે તો ધ્રુજી જાવ તો નથી, આમાં ન જવાય, બાકી આપણે એ બહુ મોટી મુસીબત થશે. આ પવિત્રતા નથી, આ આચાર્ય નથી, અતિ આચાર છે. એટલે અત્યાચાર છે, અત્યાચાર છે. એટલે આવું રીતનું કોઈ પણ એવું ગ્રહણ આવે તો ભયંકર ગ્રહણ કાઢે. ઘરના એકેય વાસણ કે એકેય કપડા રહેવા ન દે, બધાય બોરવાના. કાંધી ઉપર વાસણ હોય તોય ઉતારીને એને ધોવાના. આવું ભયંકર રીતે ગ્રહણ, એ ગ્રહણ કાઢવાની રીત છે. એટલું બધું ગ્રહણ કાઢવાનું ન હોય. ટાંકા ઉપર ખાલી કરી નાખે, એની અંદર એ ગાભા લઈને કોરા કરવા માટે ટાંકાની અંદર ઉતરી જાય. આટલું બધું ભયંકર. એટલે છોકરાઓ એમ કે છે કે ઓહો આવું બધું રીત અમારાથી પાલન થાય નહીં. અરે સમજ્યા નથી. જો સંપ્રદાયને ભણ્યા હોત ને તો આવું આચરણ ક્યારેય થાત નહીં. એટલે અમે કહીએ છીએ કે એકદમ સરળ છે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરવું. તો બાહ્ય પવિત્રતા, જ્યારે દીક્ષા ગ્રહણ કરવા જેવા પવિત્ર કાર્ય માટે આપણે સ્નાન કરીએ તો એ બાહ્ય પવિત્રતા છે. ઘરમાં ઠાકોરજીને માટે આપણે સેવા માટે સ્નાન કરીએ તો એ પવિત્ર સ્નાન છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના મનમાંથી આપણા દોષોને દૂર કરવા એ આંતર પવિત્રતા છે. અને ઉત્તમ કર્મ માટે સ્નાન કરવું એ બાહ્ય પવિત્રતા છે. ચોથી શરત છે યોગ્યતા. તો યોગ્યતા માટે આપણે વિચાર એવો કરી શકીએ કે પ્રભુએ આ લીલા સૃષ્ટિમાં જીવોને અલગ અલગ સ્વભાવના બનાવ્યા છે. કોઈને એક સરખા બનાવ્યા નથી. દરેક જીવોને પોતપોતાના સ્વભાવને અનુરૂપ કલ્યાણ પ્રાપ્તિનો ઉપાય મળી રહે તેવા હેતુથી જ ભગવાને વિવિધ ધર્મ માર્ગોનું સર્જન પણ ભગવાને કર્યું છે. પુષ્ટિ જીવો માટે પુષ્ટિ ભક્તિ માર્ગ, તેમજ મર્યાદા જીવો માટે શાસ્ત્રીય કર્મ જ્ઞાન ઉપાસના માર્ગ. જેની રુચિ જેમાં હોય તેની અંદર પ્રયત્ન કરે. એટલે અહીંયા એ પોતાની રુચિ પ્રમાણે જે માર્ગને અપનાવે એ માર્ગનું સાધન પોતે આચરણ કરે તો એનું કલ્યાણ એ માનતો હોય છે. એટલે લીલા સૃષ્ટિની અંદર દરેક જીવે પ્રભુ દ્વારા બનાવેલા પોતાનો સ્વભાવ એટલે કે બીજ ભાવ,
માર્ગમાં રુચિ અને એનું વરણ એને પસંદગી કરીને અનુરૂપ ધર્મ માર્ગમાં પ્રવેશ કરવો જોઈએ. ત્યારે જ જીવોનું કલ્યાણ થઈ શકે છે, અન્યથા નહીં. એટલે અહીંયા આપણે એમ સમજીએ કે એક જ ધર્મ માર્ગને અનુસરણ કરવા લાગી જાય તો ક્યારેય પણ પોતાના લક્ષ્યને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. અને આવું ન થાય એટલે દરેક જીવને પોતપોતાના સ્વભાવ કે યોગ્યતા અનુસાર માર્ગની અંદર પ્રવેશ મેળવીને પોતાનું કલ્યાણ એ કરવું જોઈએ. જેમ કે વિદ્યાર્થી ભણતો હોય તો એ 10મા ધોરણ સુધી બધા વિષય ભણે એની બુદ્ધિના વિકાસ માટે. પછી 11મા ધોરણથી એને પસંદગી આપવામાં આવે કે તને શેમાં રુચિ છે. વિજ્ઞાનમાં રુચિ છે તો એ તારે પસંદ કરવું જોઈએ. તને અર્થવ્યવસ્થા વેપાર વાણિજ્યમાં રુચિ છે તો એ પ્રમાણે તારે વિકાસ કરવો જોઈએ. અને તને કલા સાહિત્યમાં રુચિ છે તો એ વિસ્તારમાં તારે મહેનત કરવી જોઈએ. ત્યાં પહેલા શું જોવામાં આવે? રુચિ. તમારી રુચિ શેમાં છે, તમે વધવા કેમાં માંગો છો. એટલે આ વિવિધ ધર્મ સંપ્રદાયો છે કે આપણી રુચિ જેમાં હોય, આપણને જે આત્માનું કલ્યાણનું સાધન લાગતું હોય એમાં આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ સંપ્રદાયની ઓળખ પહેલા લેવી બહુ જરૂરી છે. હું તો એમ કહું કે બીજા બધા સંપ્રદાયોને જોઈને અંતે આ સંપ્રદાયમાં આવ્યો હોય ને વધારે દ્રઢ થાય. કારણ કે એમને બધું જ ખ્યાલ હોય કે ક્યાં શું સાધન છે ને ત્યાં શું ફલ છે. એ બધી જ પરખ કરી અને પછી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આવ્યા હોય તો એને દ્રઢ વધારે ઝડપથી થાય. પણ અહીંયા આપણે બીજા બધા સંશયોનું નિવારણ કરીને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને પસંદ કરીએ તો પછી એના પ્રત્યે આપણે વફાદાર રહેવું જરૂરી છે. એટલે અહીંયા ગુરુ તરફથી મળતા જે પણ ઉપદેશો છે એને પાલન કરવા માટે આપણામાં શ્રદ્ધા જોઈએ, નિષ્ઠા જોઈએ. તો એ જો આપણી અંદર આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોનો અભ્યાસ કરીને એ કેળવવા પ્રયત્ન કરીએ તો અવશ્ય થઈ શકે છે. એટલે દીક્ષા પ્રણાલી રાખવા પાછળનું કારણ આ છે કે સંપ્રદાયની અંદર સંકલ્પ, માન્યતા, યોગ્યતા અને પવિત્રતા આ કારણોને લીધે દીક્ષા પ્રણાલીની આવશ્યકતા છે કે જેનાથી તમને સમજાવી શકાય કે સંપ્રદાયની અંદર તમે શા માટે પ્રવેશ લીધો છે. કૃષ્ણ પ્રાપ્તિ માટે. તો મહાપ્રભુજી જે વચનો આધારિત કૃષ્ણ પ્રાપ્તિ કરવાની સાધના પ્રણાલી બતાડે છે એને જ તમારે અનુસરણ કરવી જોઈએ. એને છોડીને અન્ય કોઈ પણ સાધના પ્રણાલી તમે અનુસરણ કરો છો. મહાપ્રભુજીએ સેવાની આજ્ઞા આપી તો પોતાના ઘરની અંદર પોતાના તન મન ધનથી પ્રભુને સર્વસ્વ સમર્પણ કરીને સેવાનો પ્રકાર કરવાનો, નિભાવ કરવાની આજ્ઞા કરી. તો સેવા એ જ રીતે શક્ય છે. સેવા માટે તમે કોઈ ઘર છોડીને અન્ય સ્થાન ઉપર જાઓ તો એ સેવા નથી. તમે ઘરના ઠાકોરજીના દર્શન કરવાની જગ્યાએ અન્યત્ર ક્યાંય દર્શન માટે ભટકો, મંગલાના દર્શન કરવા જાઓ, રાજભોગમાં જાઓ, સંધ્યા આરતીમાં જાઓ, શયનમાં જાઓ, તદ્દંત મહાપ્રભુજીના વિચારોથી વિપરીત. કે એ ક્યારેય પણ દર્શન એ ભક્તિનો પ્રકાર જ નથી. સેવા અંતર્ગત દર્શન આપણે પ્રભુના કરી શકીએ. અલગથી દર્શન કરવાનું કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી. જો સેવા ન થઈ શકે તો કથા પક્ષમાં પણ આપણા ઘરે રહી અને શ્રીમદ ભાગવત આપણા રુચિ પ્રમાણેના સ્વમાર્ગીય ગ્રંથોનો અભ્યાસ કરો. ન સમજાય તો ગુરુને પ્રશ્ન કરો અને એ પ્રશ્નનું સમાધાન ન થાય ત્યાં સુધી તમે પ્રશ્ન કરતા જ રહો. તો એ રીતના કથા પક્ષ દ્વારા પણ પ્રેમ, આસક્તિ અને વ્યસન સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને બંને શક્ય નથી. સેવાય શક્ય નથી ને કથાય શક્ય નથી. તો શું કરવું? તો એનો રસ્તો પણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે કેવલ શરણાગત, કેવલ શ્રી કૃષ્ણ શરણમ મમ. ચાલતા, ફરતા, ઉઠતા, બેસતા ગમે તે જગ્યા ઉપર તમે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા રહેશો, પણ એને છોડીને બીજું કોઈ પણ સાધન કરવાની આવશ્યકતા નથી. આટલો સરળ આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે.
તો એને આપણે વિકટ બનાવ્યો એ આપણી સમસ્યા છે. પણ મહાપ્રભુજીએ તો એકદમ સ્પષ્ટ અને સરળ ઉપદેશ કર્યો છે કે જેનાથી જે રીતે પાલન થતું હોય પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં સેવા, કથા, શરણાગતિ, આમાંથી તમને જે રુચિકર લાગે તમારી એ દેશ, કાલ, પરિસ્થિતિને અનુરૂપ તમે આનો અનુસરણ કરી શકો છો અને એ બાબતે તમે સ્વયં કટિબદ્ધ થવા જોઈએ. તો આજનો વિષય આપણો આ હતો કે સંપ્રદાયની અંદર દીક્ષા પ્રણાલી શા માટે. આવતા વખતે આપણે જે આ બે વિષય ભણ્યા એ બે વિષયનો આપણે ફરીથી આવર્તન કરી અને પછી આગળ રુચિ કેવી રીતના થાય એ રુચિનો પ્રકાર પણ જાણીશું અને ત્યાર પછી આપણે કેવી રીતના સેવા, કેવી રીતના કથા, કેવી રીતના શરણાગતિ, એના જે પ્રકાર છે એને આપણે જાણવા માટે પ્રયત્ન કરીશું. ઘરે વાંચન કરવા માટે જેની પાસે પુસ્તકો ન હોય તે અહીંયા એ નામ લખાવી દે એટલે આવતા વર્ગમાં એને પુસ્તક પ્રાપ્ત કરાવી દે. આપણો બેઝ છે પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશ ભાગ 1 અને 2 અને પુષ્ટિ પથ. આ પુસ્તિકાઓ છે, એનો સેટ છે. એ ઘરે વસાવીને તમે અહીંયા આવતા પહેલા એનું વાંચન કરીને આવો તો કંઈક પ્રશ્ન પણ થઈ શકે, પ્રશ્નનું સમાધાન મળી શકે, તમારો જે જિજ્ઞાસાનો વિષય હોય એના ઉપર વધારે ખુલાસો થઈ શકે. એટલે જેમની પાસે પુસ્તકો ન હોય તો એ અહીંયા નામ લખાવી દે તો આવતા વર્ગમાં એને પુસ્તકો પ્રાપ્ત કરાવી દે. એટલે ઘરે પુસ્તકો જેમ જેમ અહીંયા વિષયો ચાલતા જાય પુસ્તકોની ગાઈડલાઈન પણ અમે આપશું. કેવી રીતના વાંચન કરવો, અભ્યાસ કરવો એ પણ અમે અહીંયા શીખવશું. અને આપણે સંપ્રદાયને એકદમ પાયાથી અપ સુધી, ટોચ સુધી પહોંચવાનો છે. એટલે ધીમે ધીમે આપણે એ ગ્રંથો ઉપર કેવી રીતના આવી શકીએ, ગ્રંથો સમજતા પહેલા આ નાની નાની બાબતો છે એની સમજ બહુ ક્લિયર હોવી જરૂરી છે. પછી તમને એ ગ્રંથો સમજાશે. એટલે અહીંયા આપણે આશ્રયનું પદગાર કરી લઈએ, પછી પુસ્તકો જે ન હોય તો એ અહીંયા નામ લખાવી દેજો. અત્યારના સમયની અંદર આ વસંત પંચમી થી હોળી સુધીના દિવસોની અંદર આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ઠાકોરજીના દાસ્ય ભાવને છોડી અને સખ્ય ભાવના અંદર આપણે ભાવના કરવાની હોય. પ્રભુના આપણે મિત્ર છીએ, એ રીતના આપણે પ્રભુને તો જ રંગ ઉડાડી શકીએ. એટલે એ સમયમાં આપણે બાકીના દિવસોની અંદર દ્રઢવીને ચરણ અને કેરો ભરોસો બોલીએ. પણ અત્યારના જો ચરણારવિંદનો માની લ્યો કે ધ્યાન થઈ જાય તો આપણો સખ્ય ભાવ છે નહીં, પણ કદાચ એવું માની લે કે હોય તો છૂટી ન જાય અને દાસ્ય ભાવ આવી ન જાય એની કેર રાખવા માટે મહાપ્રભુજીનું ગુણગાન તો કરવું જ, પણ આપણે આ ખેલના દિવસોમાં આશ્રયના પદગાનમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ એવું બોલીએ છીએ. કેટલી બધી કૃપા છે. એવું કઈ હોતું નથી કે મિત્ર કે સખા જેવો ભાવ, સખ્ય ભાવ થઈ નથી જતો, પણ મહાપ્રભુજી આપણને આ દાન કર્યું છે અધિકાર વિના, પણ આપણે એને લઈ લેવું જોઈએ. ત્યાં પણ સંકલ્પ આવે કે 40 દિવસમાં એકેય દિવસ ઠાકોરજીને ખેલાવ્યા વિના રહેવું જોઈએ નહીં. આજનો લાવો લીજીએ રે કાલ કોને દીધી છે. આવતા વર્ષે ખેલના દિવસોમાં હોઈએ ન હોઈએ તો આવો તો લાભ છૂટી જાય. દર્શન નહીં, ખેલા. એટલે આપણી હાથે પ્રભુને અભિજ ગુલાબથી ખેલાવીએ. આવો ક્યાં જન્મમાં આપણને પાછો અવસર મળે. મહાપ્રભુજીના કૃપાથી આપણને આવો અવસર પ્રાપ્ત થયો છે તો આજનો લાવો લઈ લઈએ. એટલે આપણી ઘરે પ્રભુને ખેલાવાનો સંકલ્પ કરવો જોઈએ. અમારા વડવાઓનો એવો ક્રમ હતો કે પહેલા દેશ પરદેશ પધારતા, પણ 40 દિવસ બધા કાર્યક્રમો સ્થગિત કરી દેતા કે ઠાકોરજીને ખેલાવ્યા પછી જ પધારવું. એકેય દિવસ ખેલ કર્યા વિના એ રહેવો જોઈએ નહીં, છૂટી જવો જોઈએ નહીં. તો એકદમ એ તાપ થતો કે આજે ખેલાવ્યા નહીં, આવા દિવસો પાછા ક્યારે મળશે. 40 દિવસ આપણને
મળે છે તો ખૂબ આનંદથી આપણે એનો અવસરનો લાભ લેવો જોઈએ. એ સેવા અંતર્ગત પણ છે અને કથામાં પણ પ્રભુના આ લીલા હોરી લીલાના જે પદો આપણે ગાઈએ છીએ તો એ જેને સેવા નથી વિરાજતી તો એ પદોને વાંચન કરીને ગાઈને એનો આનંદ એ લઈ શકે છે. એટલે આપણે આશ્રયના પદગાનમાં 40 દિવસ આપણે વલ્લભ પ્રભુ કરુણા સાગર ગાઈએ છીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલ 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 જાઈએ જગત શ્રી ગોપીનાથ જી પરમ દયાલ કી, શ્રી